હું કહું કે ફલાણા દીકરા ફલાણા વ્યક્તિને ત્યાં લાફો માર્યો હતો ને એટલે તું દુઃખી થાય છે, એમાં શું થઈ ગયું? લાફો માર્યો, મારા ડોરા કાઢતો તો મેં લાફો મારી દીધો, કશો ફરક ના પડે, વાતમાં દમ જ ના આવે. આવું કહું તો કોઈ દમ આવે? પણ એમ કહું કે ફલાણો નિર્દોષ હતો ત્યાંના લાફો માર્યો ને તો એની મસાણી મેલડી આવી છે, તરત દીવ ઓ બાપા મસાણી મેલડી જીવ લઈ જશે કે માફી માંગો માં, તું કે દંડ કરી દઉં, એમ કે આટલો દંડ કરો તો આટલો દંડ કરી દઉં, આટલું ચમ મસાણી મેલડી ની બીક લાગે અને જીવ બર્યાની બીક નહીં લાગતી, પણ બીક ખાલી છે નોના આમથા જીવ બરે ને એની રાખો તો મસાણી મેલડી થી ડરવાની જરૂર નહીં. ગોડા આવું કોઈ આવું જાહેરમાં ઉપર નહીં કે ચોખ્ખું, કોઈ માતા નહીં નડતી, બધાના જીવનો નેહાકાર નડે છે, પણ નેહાકા પાછળ છે ને દેવનું નામ મારે એટલે દેવું પડે કે ફલાણાની શિકોતર આવીને ફલાણાની ઝોપડી આવીને ફલાણાની ખુખાર મેળડી આવી. કદાચ માતા જો નડવા ઉતરે ને તો તમે આ ખાવા જેવા રહ્યા અને એક જ સેકન્ડમાં જીવ લઈ જાય, એમાં માતા કહેવાય. ગોડા કોઈ માતા નડતી હોય તથા જીવ